कोई भ्रम है क्या तेरी धूप के बढ़ते तेरी धूप की रोशनी तेरी आँखों का तू भाग्य है मेरा मैं तेरा કચ્છના ભુજ ખાતે ભારતીય વાયુસેના દ્વારા એક ભવ્ય અને દેશભક્તિસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના ટાઉન હોલ ખાતે આયોજિત આ વિશેષ મ્યુઝિકલ શોમાં વાયુસેનાના જવાનોએ શૌર્ય અને દેશભક્તિથી સભર ધૂનો રજૂ કરીને સમગ્ર હોલને દેશભક્તિના રંગે રંગી દીધો હતો. ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના બેન્ડ ગ્રુપે એકથી એક ચડિયાતી સ્વદેશી અને દેશભક્તિની ધૂનો વગાડીને ઉપસ્થિત તમામ નાગરિકોના મન મોહી લીધા હતા. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 1971ના ભારત પાકિસ્તાનની યુદ્ધની માધા પરની એ વીરાંગનાઓનું સન્માન રહ્યું હતું જેમણે બોમ્બમારા વચ્ચે રાતોરાત ભુજની એરસ્ટ્રીપનો રનવે તૈયાર કરીને ઇતિહાસ રચ્યો હતો. વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ સાહસિક બહેનોનું મંચ પરથી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. તમામ નાગરિકો આ દેશભક્તિના પર્વમાં સહભાગી થઈ શકે તે માટે આ કાર્યક્રમમાં પ્રવેશ સાવ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાયુદળના વરિષ્ઠ અધિકારીઓ, ભુજના સ્થાનિક ધારાસભ્ય તેમજ મોટી સંખ્યામાં ભુજ અને આસપાસના વિસ્તારના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વાયુસેનાના જવાનોનું મનોબળ વધાર્યું હતું. हमारी 80th एनिवर्सरी इंडिपेंडेंस डे की और वायुसेना का बैंड, साउथ वेस्टर्न एयर कमांड का बैंड आज भुज में आया. ये एक वीर भूमि है भुज और इसकी एक लेगेसी है इस ज़मीन की, यहाँ के लोगों की और कच्छ के जो लोग हैं उनकी ब्रेवरी के लिए एक ट्रिब्यूट है. भारतीय वायुसेना और इंडियन आर्म फोर्सेस जो हमेशा देश की रक्षा के लिए अपना पूरा जान लगाती है. आज का जो बैंड परफॉर्मेंस था एक अद्भुत बैंड परफॉर्मेंस था. मुझे बहुत खुशी हुई कि ये टाउन हॉल भुज में हुआ, क्योंकि टाउन हॉल भुज एक बिल्कुल एक आइकॉनिक स्ट्रक्चर है, भुज के मध्य में है और इतने सारे सिविलियन पब्लिक यहाँ आए और उन्होंने बैंड परफॉर्मेंस को देखा और सराहा. यहाँ के एक जो कच्ची है यहाँ का, उसको हमारा शत नमन है और सलूट है. ये हमारी भारतीय वायुसेना की तरफ से और हम चाहेंगे कि ये इवेंट, ऐसे इवेंट वायुसेना बार बार भुज में कर पाए.